એ હનુમાનજી બાપ, બધાયના ઋણમાંથી હું મુક્ત થઈ શકીશ, પણ હે કપી, હે વાનર, હે અંજની નંદન, હે પવનસુત બાપ, હું તારા ઋણમાંથી મુક્ત નહીં થઈ શકું. એમ રામના મોઢામાંથી જો શબ્દ નીકળે તો હનુમાનજી મહારાજના પરાક્રમની એક કથા કહેવી છે. હનુમાનજી મહારાજનો જન્મ થાય છે. અંજની હનુમાનજી મહારાજને પૈપાન કરાવવા માટે ખોળામાં લઈ અને બેહે છે. આંખમાંથી દાડ 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 આહુડાની ધાર થાય અને હનુમાનજી મહારાજ આમ ઉપર જોવે. જનેતાની અને હનુમાનજી મહારાજની ચાર આંખો જ્યાં ભેળી થઈ માને રોતી જોઈ. દુનિયામાં કોઈ એવો દીકરો નથી કે માને રોતી જોઈ શકે. બાળ હનુમાનના મોઢામાંથી શબ્દ નીકળે છે કે માં, હું કેવો અભાગ્યો કે દીકરાનો જન્મ થાય પછી જનેતાના હૈયામાં હરખ હોય, દીકરાનો જન્મ થાય પછી માના હૈયામાં હરખ હોય. એને આનંદના કદાચ આહુડા આવે, પણ માં તારા ઉના ઉના આહુડા, તારી આંખમાંથી જે આહુડા ટપકે છે એ મારા ગાલની માથે પીડ્યા છે, એ ઉના આહુડા છે, એ વેદનાના આહુડા છે. માં, શું કામ રોવસ? અને તેથી અંજનીના મોઢામાંથી શબ્દ નીકળે છે કે હે હનુમાન બાપ, અભાગ્યો તું નથી, અભાગણી હું છું. કે કાં? કે બાપ, મને દેવતાનો શ્રાપ છે કે તારે ત્યાં કોઈ દીકરો નહીં જન્મે, અને કદાચ જો દીકરો જન્મશે તો હવા પર દી ચડે એ પહેલા આ જગત છોડીને તારો દીકરો વયો જશે. સવા પર દી ચડે ત્યાં સુધી તારો દીકરો આ જગતમાં જીવશે નહીં. હનુમાન, મને દુઃખ ઈ વાતનું છે કે તારા જેવા દીકરાને ખોળામાં હું પૈપાન કરાવું છું. હમણાં હુરુદ નારાયણ ઉગ્યો અને હવા પોરનો થયો, ઈ પહેલા તું આ જગતમાં નહીં હો. અને પહેલી વાર હનુમાનજી મહારાજે એના જન્મતા વેત હુંકાર કર્યો છે કે માં, આહુડા લુઈ નાખ, હું તારા ભલે ધાવણનો એક જ ઘૂંટડો થયો છું, પણ હું અંજનીનું ધાવણ થયો છું. માં, સૂર્ય ઉગે પછી હવા પોર ન થાય ને સૂર્યને ઉગવા જ ન દઉં. આમ ભગવાન સૂરજનારાયણ કોર કાઢે, ભલે ઉગા ભાણ ભાણ તુહારા લવ ભામણા, હવે તો જીયણ મરણરી માણ, અમાણી રાખજે કાશ્યપ રાવુત, ઉગ્યો તું અડુડ ત્યાં તો ગરવર ગંધારા ગયા, સે દેવાય તણ સૂર જગમાં કરમી કાશ્યપ રાવુત, ઓમ ભાસ્કરાજ વિદ મહે મહદ દ્યુતિકરાજ ધી મહી તન્નો આદિત્ય પ્રચોદયાત. ઓમ. હજી ભગવાન સૂર્યને ઋષિઓ અર્ઘ્ય આપે ન આપે એ પેલા અહીંયા હનુમાનજી મહારાજે છલાંગ મારી અને સૂર્યને એમ કહેવાય છે ગ્રહી લીધો છે. કથામાં એમ કે છે કે અંજની વનફળ લેવા ગયા હતા, હનુમાનજી ભૂખ્યા થયા હતા અને સૂર્યને સફરજન સમજીને હનુમાનજી મહારાજે પકડી લીધો છે. એવું નથી, પણ માના શ્રાપને ખોટો પાડવા માટે થઈ અને હનુમાનજીએ છલાંગ મારી અને સૂર્યનું ગ્રહણ કરી લીધું છે, સૂર્યને પકડી લીધો છે. સચરાચર જગતના દેવતાઓ છે પ્રાર્થના કરે છે કે તમે સૂર્યને મૂકી દો. અને તેથી હનુમાનજીના મોઢામાંથી એટલા શબ્દો નીકળ્યા હતા કે મારી માના શ્રાપને પેલો ખોટો પાડો, પછી હું મૂકું, એ પહેલા મૂકું નહીં. દેવતાએ કીધું કે શ્રાપ તો ક્યારનો પૂરો થઈ ગયો. કાં? કે તમને શ્રાપ તો સવાપોર દી થાય ત્યાં સુધીનો હતો, અત્યારે તો રોંઢો થયો, હવે તો તમારો શ્રાપ વયો ગયો. જન્મતા વેત જે દીકરો માને શ્રાપમાંથી મુક્ત કરાવી શકે ને એ દીકરાને જગત કોઈ દી ભૂલી ન શકે. એક અંજનીના ધામણનો ઘૂંટડો થાવે અને સૂર્યને પકડીને માને શ્રાપમાંથી મુક્ત કરાવી શકે, એનું નામ તો દીકરા કહેવાય ભાઈ. અને એના માટે જમદડ જાંબુવાન નીલ અંગદ સુગ્રીવ નો રિયા, પણ જુઓ ને હજી લગ હનુમાન કાયમ બેઠો કાગડા. એ હનુમાનજી મહારાજના કોઈ કદાચ નાનો નેહડો હોય, એમાં ભગવાન રામનું મંદિર નહીં હોય, ભગવાન શિવનું મંદિર નહીં હોય, કદાચ જગદંબાનું મંદિર નહીં હોય, પણ નાના નેહડાથી માંડી અને મહાનગર સુધી જાઓ, એમાં એક પણ ગામ, એક પણ નેહડો, એક પણ શહેર એવું નહીં હોય કે જ્યાં હનુમાનજી નો બેઠો હોય.